બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાનું પાલનપુર, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકમાં કાતરા જેવી જીવાતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આ વર્ષે 16,500 હેક્ટરમાં ખેડૂતોએ મગફળી, બાજરી, કપાસ, મગ અને અડદ સહિતનું મોંઘું દાટ બિયારણ લઈ વાવેતર કર્યું। જો કે શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસ્યો, જે વરસ્યા બાદ વરસાદ પરત ખેંચાયો અને ત્યારે હવે ઊભા પાકમાં કાતરા ઈયળ જેવી જીવાત પડી છે। જીવાતના ઉપદ્રવથી વાવેતર નષ્ટ થઈ રહ્યું છે। એટલું જ નહીં, જીવાત પાકના પાંદડા કોરી ખાતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ખેડૂતોએ માંગ કરી કે પ્રશાસન વહેલી તકે પાક નુકસાનને લઈ સર્વે કરાવે અને સહાય પણ આપે। તો ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે સર્વે કરી દવાનો છંટકાવ કરવા જાણ કરવામાં આવી છે અને પાક બચાવવા માટે ખેડૂતોને ગ્રામ સેવકો સમજણ પણ આપી રહ્યા છે। પાલનપુર તાલુકાનો આ વિસ્તારનું પારપડા ગામ છે અને અમારે લગભગ 15-20 એકર જેટલી જમીન છે। અમારા સંબંધીઓને આજુબાજુમાં ઘણી જમીન છે અને અમે મોંઘા ભાવનું બિયારણ લાવ્યું છે। આ મગફળીનું, બાજરીનું બરાબર આ કાતરા જેવી ખૂબ જીવાત પડી છે અને અમારા તો સાહેબ છોકરા ચમચમ જીવાડમાં એ સવાલ થઈ ગયો છે। અમે વાવેતર બાજરીનું કર્યું હતું અને ગવારનું કર્યું હતું। તે ગવાર કાતરા ખાઈ જાય તે ફેરસી વાયો અને આ બાજરી છે ને એ ચૂસી લીધું, કાતરે એકદમ ચૂસી લીધું। 3 વીઘામાં અમે 200 રૂપિયા કિલોનું બિયારણ લાવીને વાવ્યું હતું, પણ ઢોરે નહીં ખાતા એવું થઈ ગયું છે અને વાઢીને નોખો તો કાતરા આવે એટલે ઢોરે શેરવા મળે। અમે ખેતીવાડી તાલુકા વિકાસ આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને ખેતીવાડી શાખામાં પણ અમે જાણ કરવાના છીએ। શક્ય બનશે તો અમે કલેક્ટર સાહેબને પણ આના વિશે જાણ કરી અને સરકાર આના વિશે શું વિચારે એના વિશે અમે જાણ